કલકત્તામાં જુનિયર ડોક્ટર પર થયેલ બળાત્કાર અને હત્યા મામલે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેમાં ખાસ કરીને ગુજરાતમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે એશિયાની નંબર 1 ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોલેજના તબીબોએ આજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં સિવિલના 400 થી 500 તબીબો આજે ઓપીડી તેમજ અન્ય સર્વિસથી અળગા રહેશે, જ્યારે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. આ ઘટનાને પગલે મણિનગરની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરોએ એલજી હોસ્પિટલથી કાંકરિયા સુધી પગપાળા રેલી યોજી પીડિતાને ન્યાય મળે તેવી અપીલ કરી હતી. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં મેડિકલ સ્ટોરમાં ચોરી થવાના બનાવો સામે આવ્યા હતા, જેમાં ઝોન 1 એલસીબી અને ઘાટલોડિયા પોલીસની ટીમને મહત્વની કડી મળી હતી. જેના આધારે પોલીસે યોગેશ નામના આરોપીને ઝડપી લઈ તપાસ કરતા આરોપીએ ઘાટલોડિયા, એલિસ બ્રિજ નારણપુરા, વસ્ત્રાપુર વેજલપુરા અને રામોલ વિસ્તારમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી યોગેશ ખાસ કરીને મેડિકલ સ્ટોરમાં ચોરી કરતો હતો અને ચોરી કર્યા બાદ સીસીટીવી અને ડીવીઆરની પણ ચોરી કરી જતો હતો. ત્યારે પોલીસે હવે તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. એસજી હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં સાણંદ ચોકડી નજીક 15મી ઓગસ્ટની રાત્રે એક કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ કારમાં સવાર યુવકો દ્વારા તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ યુવકને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે આરોપીની ધરપકડ કરી મૃતક યુવકની ઓળખ માટેના પ્રયાસો શરૂ કર્યા છે.